અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને જગત વિશે કહ્યું, જગતના લોકો વિશે કહ્યું, હવે લોકોની પ્રકૃતિ વિશે કહો. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રકૃતિ એટલે માયા. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણોથી યુક્ત એવી માયા, આ માયાને જ પ્રકૃતિ કહેવાય છે. મૂળ પ્રકૃતિના વિકારથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ 3 ગુણો ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મૂળ પ્રકૃતિના વિકારથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ 3 ગુણો ઉત્પન્ન થાય છે, જેમાં સત્વગુણ શ્રેષ્ઠ છે.